આપણે ઘણીવાર કલમ તો કરીએ છીએ અને કલમ કેવી રીતે થાય એ બધાને ખબર જ છે. અલગ અલગ પ્રકારની કલમ કરીએ છીએ, પણ આપણે એક ડાળીમાંથી બીજી જળ કેવી રીતે બને એ આપણે આ વિડીયોમાં બતાવીશું. તો સૌપ્રથમ તમારે એક ડાળી લઈ લેવાની છે. એ ડાળીને ચારે બાજુ તેની છોલ આવે ને, છોલ છે ને સારી રીતે છીલી નાખવાની છે, છરીથી કરી નાખવાની છે. અને છીલ્યા પછી તેની ઉપરલે ડાળ આવે ને એ ગમે એની મદદથી કાપી નાખવાની છે. કાપ્યા પછી તે ડાળીને વચ્ચોવચ્ચથી થોડીક ચીરી નાખવાની છે. વચ્ચોવચ્ચથી ચીરવાની, બંને મકા સરખા ભાગ રહે એવી રીતે. ચીર્યા પછી તેની અંદર છે ને જે પાકી ગયેલું મરચું હોય ને એ મરચું બિલકુલ વચ્ચોવચ્ચ લગાવવાનું છે, જેના કારણે એ એકબીજાની સાઈડમાં ના રહે અને પરફેક્ટ વચ્ચે આવે એવી રીતે સારી રીતે મરચું વચ્ચે લગાવી દેવાનું છે. મરચું લગાવ્યા બાદ તમે એક પ્લાસ્ટિકની બોટલ નાની આવે, નાની બોટલ લઈ લેવાની છે. બોટલ લેવા પછી તેને છે ને સાઈડમાં કાપી નાખવાની છે, અને જ્યાં ડાળી આવે ત્યાં પણ થોડો ગોળ રાઉન્ડમાં કાપી દેવાની છે. કાપી દેવા પછી તેને છે ને બોટલ લગાવી દેવાની છે, અને નીચે જો ઢાંકણું ફિટ થાય તો સારી રીતે કરી દેવાનું, અથવા તો પટ્ટી પણ મારી શકો છો. અને ઉપર કોકોનટ અથવા તો જે છાણિયું ખાતર આવે એ અંદર નાખી અને બોટલ પૂરી ભરી દેવાની છે, અને ઉપર પાણી રેડવાનું છે. લગભગ 15 દિવસ અથવા 20 દિવસની અંદર જ્યાં નવી જડો આવશે, અને દરરોજ 2 ટાઈમ પાણી રેડવાનું રહેશે. જો તમને અમારા વિડીયો ગમ્યો હોય તો અમારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા.